દરેક સમાજની એક આય હોય છે, પણ માં મોગલ એટલે એવી આય કે જે માત્ર કોઈ એક સમાજ નહીં પરંતુ 18 વર્ણની આય છે. અને આજે આપણે આવા આઈ શ્રી મોગલ માનો ઇતિહાસ જાણીશું. આ ઇતિહાસ 1350 વર્ષ જૂનો છે. મોગલ માના પિતાનું નામ દેવસુર ધાંધણિયા અને માતાનું નામ રાણબાઈ હતું. આઈનું જન્મસ્થળ ભીમરાણા છે. માતાજીનો જન્મ થયો ત્યારે માં બોલતા ન હતા. આથી તમામ લોકો એવું માનતા હતા કે મોગલમાં મૂંગા છે, પરંતુ તેમની શક્તિનો કોઈને ખ્યાલ ન હતો. મોગલમાના લગ્ન 40 વર્ષની ઉંમરે થયેલા. માં મોગલનું સાસરું એટલે જૂનાગઢના ભેસાણ તાલુકાનું ગોરવિયાળી ગામ. માતાજી એના ફઈના દીકરા સાથે પરણેલા. ગઢવી સમાજની એક પ્રથા છે કે ફઈ પાછળ ભત્રીજી જાય છે, એટલે કે ફઈના દીકરા સાથે દીકરીના લગ્ન કરવામાં આવે છે. ગાડા ઘોડા પર માની જાન આવી. માને કામમાં 15 જેટલી ગાયો આપી, ભેંસો આપી. સાથોસાથ એ સમયે દીકરી સાથે કામ કરવા બીજી કોઈ છોકરીને મોકલતા. તો એ સમયે આઈ વાંજીને માતાજીની સેવા કરવા માટે મોકલી. એ સમયે માના લગ્ન અખાત્રીજના રોજ થયા હતા. પહેલાના સમયમાં અખાત્રીજને શ્રેષ્ઠ મુહૂર્ત માનવામાં આવતું હતું. માતાજીની જાન પ્રસ્થાન થઈ એટલે રસ્તામાં ચારણે માતાજીને ઘણા સવાલ પૂછ્યા, પરંતુ મોગલમાં કંઈ બોલ્યા નહીં. એટલે ચારણે વાંજીને પ્રશ્નો પૂછ્યા. તેથી વાંજી ચારણ સાથે વાતચીત કરવા માંડી અને તમામ પરિચય પણ આપ્યો. આમ વાતો કરતા કરતા જાન આગળ વધી. વાંજીએ ચારણને કીધું કે બાપુ, હું કંઈક જાણું છું. એટલે કવિરાજ બોલ્યા, બેટા તું શું જાણસ? ત્યારે વાંજીએ અડદના દાણા લઈ ઘા કર્યા અને કહ્યું કે જો પછી જેમ જળબંબાકાર તૂટી ગઈ હોય અને હળહળાટ પાણી આવતું હોય તેમ જાનૈયા કપડાં ઊંચા કરી ધૂળમાં ઢફળ ઢફળ હાલવા માંડ્યા અને સાથોસાથ મોગલમાં પણ હાલવા માંડ્યા. જેથી લોકોને થયું કે આમાં લાંબી બુદ્ધિ નથી, નકર આવું ન કરે. વાંજીએ આ પરચો દેખાડ્યો અને અડદના દાણા નાખી વાંજીએ જંગલ પણ સળગાવ્યું. આમ આગળ વધતા ગયા અને ગામનું પાદર આવ્યું એટલે ઉતારા નાખ્યા અને બેઠા. ત્યારે મોગલમાના સાસરા પક્ષે સામૈયાની તૈયારી કરી અને ઢોલ નગારા લઈને આવ્યા. પહેલાના સમયમાં એવો નિયમ હતો કે દસેયું નાહ્યા પછી જ કોઈ નવોટા તેના કપડાં બદલી શકે, પરંતુ મોગલમાએ તો કપડાં પહેલેથી જ બદલી નાખ્યા હતા. ચારણને મનમાં એક વિચાર આવ્યો કે તેમણે વાંજીને કોઈ પણ પ્રકારની શાબાશી ન આપી. એટલે વાંજીની બાજુમાં જઈ કવિરાજ બોલ્યા કે શાબાશ વાંજી, તું તો કામની બાઈ લાગસ. એટલું બોલી ઊંચો હાથ કરી વાંજીની તાળી લીધી અને ચારણોના રીતિ રિવાજ અનુસાર પર નારીની તાળી ન લેવાય તોય ચારણે તાળી લીધી. અને આ તાળીનો પટાકો પડતા જ મોગલમાના ભ્રમર ફર્યા અને માએ સામે નજર કરીને કહ્યું, એ ચારણ, આ તો આપણી બેન દીકરી કહેવાય, એની હારે તે હાથ તાળી લીધી? શરમ નથી આવતી? કેમ કે આઈ માને જિંદગી તેની સાથે જ કાઢવાની હતી. લોકો આશ્ચર્યચકિત થઈ ગયા અને હાહાકાર મચી ગયો કે મૂંગી આઈ બોલી. ત્યારે માં ગોપાઈમાન થયા. માના વાળ ઊંચા થઈ ગયા અને મહાકાળીનું રૂપ ધારણ કર્યું. મોગલનું આ મહાકાળી રૂપનું દર્શન કરી લોકોમાં હાહાકાર મચી ગયો. તેઓ માને પગે લાગવા માંડ્યા, પરંતુ માતાજીનું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું તેની કોઈને જાણ ન હતી. આ સમયે માં મોગલે ધરતીને અરજ કરી કે મને તારામાં સમાવી લે, અને ધરતી ફાટવા માંડી. પરણે તરના કપડાં પહેરેલા અને મોગલ ધીમે ધીમે ધરતીમાં સમાવા લાગ્યા. વાંજીના મનમાં સંકોચ થવા લાગ્યો કે એક તાળીના કારણે માએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું, લોકોને ખબર પડશે તો જીવવું મુશ્કેલ થઈ જશે. વાંજી આવીને દોડીને આઈના પગમાં પડી અને બોલી કે તાર તોય તું અને માર તોય તું. એટલે માએ દયા ખાઈ વાંજીને ખોળામાં લીધી. આ કારણે વાંજી આજે પણ ભીમરાણામાં મોગલમાના સ્થાપિત છે અને હાલ પણ ભીમરાણામાં ફળામાં, મેલડીમાં, સિકોતરમાં આઈ વાંજી, વછરાજ, સોલંકી અને વીર કે જે ક્ષેત્રપાળ છે તે આવેલા છે. પછી માં મોગલ ગોરવિયાળીની ધરતીમાં સમાઈ ગયા અને હાલ મોગલ પણ ગોરવી મોગલ તરીકે ઓળખાય છે. ધરતીમાં સમાતા સમયે મોગલમાના શબ્દો હતા કે બાપ, ચારણો માટે હર હંમેશ આશીર્વાદ રહેવાના અને 9 લાખ લોબડિયાળીને જન્મ માટે ચારણનો જ ખોળો જોઈએ.
અન્ય કુળમાં આઈનો અવતરે. 9 લાખ લોબળિયાળીમાંથી મોગલ એ મહાકાળીમાંથી અવતરેલ છે. ધરતીમાં સમાતા સમયે મોગલ માએ પરણેતરનો પોશાક પહેર્યો હતો. આઈ બોલ્યા કે આ પોશાક પહેર્યો છે તેના કારણે એમનો જે પરિવાર છે તે દર 3 વર્ષે માને આ પોશાક પહેરાવે. આ કારણે મોગલ માનો તરવેળો રાતના 12 વાગે પહેરાય છે અને એ વખતે માનો ભૂવો હોય તે છાબને અડી અને ધાબળી લેવા જાય એટલે કે પલવારમાં આકાશમાંથી માં મોગલનું કિરણ આવી અને જે સમાજ બેઠો હોય તેના પર પડે અને લોકોમાં કોટીના પાપ નષ્ટ થાય તેવા મોગલમાના આશીર્વાદ મળે. આમ છાબને અડવા માં મોગલ આવે અને 3 વર્ષે આઈને વસ્ત્રો ચડાવવામાં આવે. તેનું નામ તરવાળો. તરવાળા માટે એક ચારણી ચરત છે. તરવાળા ઓરાઓ માંડી તરવાળા ઓરાઓ, મોળી મોગલ માને કાજ, આઈ ડાડાળીને કાજ. તો મિત્રો, આ હતી આઈ શ્રી મોગલમાના ઇતિહાસની વાત. આશા રાખું કે આ વિડીયો આપને પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો મિત્રો. મળીએ ફરી નવા વિડીયો સાથે. જય માતાજી.